નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेल मोटी आगाही आवनारी 48 कलाक भारे वरसाद ने लईने सौथी मोटी सूचना आपी देवामां आवी छे। त्यारे अंबालाल पटेलना अनुमान मुजब 23 से लईने 31 तारीख दरमियान गुजरातना घणा बधा भागोमां वातावरण जे छे ते हवे सुधरवानुं छे। 24 तारीखथी नवुं अठवाडियुं अने गुजरात राज्यमां भूक्का उत्तर गुजरात, मध्य गुजरात, दक्षिण गुजरात अने सौराष्ट्રના विविध भागोमां वरसादी प्रवृत्तिओमां વધારો થવાની શક્યતા અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 24 થી 26 તારીખે मित्रों जो समयगाळो रहेवानो छे एटले 24 से 26 ऑगस्ट दरमियान उत्तर गुजरात में वरसादनो जोर वधवानो अंदाज छे। हवामान विभागना जणाव्या अनुसार राज्य उपर हालमां मॉन्सून ट्रफ, लो प्रेशर एरिया अने साइक्लोनिक सर्क्युलेशन जेवी अनेको सिस्टम जे छे ते सक्रिय थई रही छे। जो के लांबा 15-20 दिवसे मित्रों गुजरात में कोई एवो खास वरसाद पड्यो नथी, परंतु हवे धीमे धीमे हवामान सुधरी रह्युं छे, वातावरण सुधरी रह्युं छे अने धीमे धीमे बंगाळनी खाडीनी सिस्टम झड़पथी गुजरात राज्य तरफ आगळ वधी रही छे। अने आ सिस्टमने कारणे मित्रों जे छे ते खास કરીને ગુજરાતમાં સારા એવા વરસાદી શાવર જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે જે વરસાદ ગુજરાતમાં આવવાનો છે ધીમે ધીમે 25 તારીખ પછી જોર પકડશે। 25 થી 26 તારીખ સુધી હજુ મધ્યમ વરસાદ કે જે ગુજરાતમાં શરૂ છે એ રીતે શરૂ રહેશે। 25-26 તારીખ પછીનો જે સમયગાળો છે તેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીની સિસ્ટમનું જોર વધવાની સંભાવના છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર જે છે તે ધીમે ધીમે વધવા લાગશે। અને ત્યાર પછી જે રક્ષાબંધન છે 28 તારીખે અને ત્યાર પછી 4 તારીખે જન્માષ્ટમી છે। આ મહત્વના તહેવારો ઉપર વરસાદ જે છે તે મિત્રો તેનું જોર રહી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી, કારણ કે સૌથી મોટા અહેવાલો મળી રહ્યા છે ભારત પાકિસ્તાનને લઈને। સૌથી મોટા ફરી એકવાર સમાચાર, કારણ કે આજથી હજુ 1 વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર થયું હતું ને ત્યારે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું તેમાં મિત્રો તુર્કીએ પાકિસ્તાનને ઘણો બધો સાથ આપ્યો હતો અને અત્યારે ફરી એકવાર તુર્કી જે છે તે પાકિસ્તાન સાથે મળીને કોઈ ખટપટ કરી રહ્યું છે। ત્યારે મિત્રો એવા ફોટા સામે આવ્યા છે કે જેમાં પાકિસ્તાનની અંદર ચાઇના અને તુર્કીના વિમાનો જે છે મિત્રો તૈયારી દર્શાવી રહ્યા છે અને આ કોઈ સામાન્ય વિમાન નહીં મિત્રો, યુદ્ધના લડાકુ વિમાનો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો ભારત પણ પોતાની રીતે જે પણ તૈયારીઓ છે તે વધારી જ રહ્યું છે, પરંતુ વિસ્તારથી સમજીએ તો પાકિસ્તાન હવે તુર્કી સાથે, એટલે તુર્કી મિત્રો એક દેશ છે જે પાકિસ્તાનનો સાથી બી દેશ છે અને ભારતનો દુશ્મન દેશ છે। તો પાકિસ્તાન અને તુર્કી વચ્ચે વધતા જતા સૈન્ય એટલે કે આર્મી સહયોગ વચ્ચે હવે બંને દેશોની હવાઈ અને ડિફેન્સ ભાગીદારીને લઈને ભારત માટે ચિંતા વધી છે। મીડિયા અહેવાલો અનુસાર 19 થી 21 તારીખ દરમિયાન तुर्कीना C-130 हेरक्युलस सैन्य मित्रों जे जहाज है, विमानનું જે મિત્રો હવાઈ જહાજ છે એટલે કે જે લડાકુ વિમાન છે તે પાકિસ્તાનના બે મહત્વપૂર્ણ એરબેઝ નૂરખાન ઉપર જે છે તે મિત્રો જોવા મળ્યા હતા। એટલે તુર્કીના લડાકુ જહાજ પાકિસ્તાનમાં જોવા મળતા મિત્રો યુદ્ધની તૈયારી દર્શાવે છે। રાવલપિંડી નજીકના જે નૂરખાન એરબેઝ છે ત્યાંથી લઈને કરાચીના મસૂર એરબેઝ ઉપર આ વિમાનોની લેન્ડિંગ પણ જોવા મળી। આટલું જ નહીં, ભારતીય સુરક્ષા સૂત્રોના હવાલેથી આ હલચલને સામાન્ય સૈન્ય પરિવહન કરતા અલગ ગણવામાં આવ્યું છે। એટલે આ કોઈ સામાન્ય ઘટના નથી, આના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ। આ હવાઈ અવરજવર અંગે સૌથી વધુ ચર્ચાને લઈને તુર્કી દ્વારા પાકિસ્તાનને ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અથવા અન્ય સૈન્ય સાધનો પહોંચાડવામાં આવ્યા હોવાના આક્ષેપો છે। અને મિત્રો વધારે ચિંતા એટલા માટે કારણ કે આજથી હજુ 1 મહિના પહેલા જ પાકિસ્તાનની ઘણી બધી હાઈકમાન્ડ તરફથી એવી માહિતી આપવામાં આવી છે કે તેઓ ભારતની સાથે જો ભારત પાણી નહીં આપે સિંધુ નદીનું તો પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરશે, આવું ત્યાંના વડાપ્રધાન પણ બોલી ચૂક્યા છે। તેના મોટા મોટા ઓફિશિયલ્સે પણ મિત્રો આવી માહિતી આપી છે। એટલે પાકિસ્તાન અવારનવાર ધમકીઓ પણ આપી રહ્યું છે અને આ ધમકીઓ વચ્ચે જ્યારે આવા દ્રશ્યો સામે આવે કે બીજા દેશોના જહાજો, લડાકુ જહાજો પાકિસ્તાનમાં ઉતરી રહ્યા છે, આ મિત્રો એક જ ચિંતા બનાવે છે ભારત માટે। જો કે ભારત પણ મિત્રો જે છે તે આનાથી વધારે ગભરાવાની જરૂર નથી, કારણ કે તુર્કી અને પાકિસ્તાન બંને સાથે મળીને જ મિત્રો યુદ્ધ કર્યું હતું। જ્યારે મિત્રો 2025માં તુર્કીએ હથિયારો આપ્યા હતા પાકિસ્તાનને અને પાકિસ્તાને ભારત ઉપર જે યુદ્ધ કર્યું હતું ભારતે આરામથી જે છે તે મિત્રો પાકિસ્તાનને પછાડી માર્યું હતું। તો આનાથી કોઈ ભારતને વધારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલી વાત છે કે તૈયારીમાં રહેવું જોઈએ, કારણ કે પાકિસ્તાન જે છે તે ખાસ કરીને એવો દેશ છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારે ભરોસો કરવો શક્ય નથી।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અત્યારની પેઢીનો સૌથી ખતરનાક અલનીનો આકાર લઈ રહ્યો છે. ભારતના ચોમાસાને હવે સૌથી મોટો ખતરો જે છે તે દેખાઈ રહ્યો છે. ત્યારે અત્યારની પેઢીએ ક્યારેય ના જોયો હોય તેવો અલનીનો અત્યારે પેસિફિક મહાસાગરમાં બની રહ્યો છે. નબળા ચોમાસાના અહેવાલ હવે આવવા લાગ્યા છે. વરસાદની ઘટ પડશે જ તેવા સંકેતો પણ આવી ચૂક્યા છે. આ મારા શબ્દો નથી મિત્રો, તમને જણાવી દઈએ, સ્કાયમેટ કે જે ખૂબ મોટી જાણીતી કંપની છે, અત્યાર સુધી ચોમાસાને લગતા જે પણ અનુમાનો સ્કાયમેટ કરે છે 99% સાચા સાબિત થાય છે. સ્કાયમેટ ચોમાસાને લઈને મિત્રો એક જાનીમાની કંપની છે, તેમના તરફથી મિત્રો જે છે તે અહેવાલ બહાર આવ્યો છે કે 85% સુધીના જ વરસાદો જોવા મળી શકે અને આ ચોમાસું સામાન્યથી નબળું હવે જોવા મળી શકે, કારણ કે અલનીનોને લઈને સંકટ હવે સ્કાયમેટે પણ જાહેર કરી દીધું છે. એટલે ખેડૂતો માટે ચિંતાનું વાદળ હવે આવી ચૂક્યું છે. મિત્રો આ ચોમાસું શરૂ થયું એની પહેલા જ મિત્રો જે છે તે ઘણી બધી માહિતીઓ આવતી હતી કે ચોમાસામાં છેલ્લે અલનીનો પ્રભાવ નાખશે. અંબાલાલે પણ કહ્યું હતું કે જન્માષ્ટમીથી નવરાત્રી વચ્ચે અલનીનો સક્રિય થશે અને હવે આ ચિંતાના વાદળો સાચા પડી શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધારે ગરમ થવાથી અલનીનોની સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કારણે ભારતમાં ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ વધી રહી છે. હવામાન વિશેષજ્ઞ એટલે કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદમાં મોટો ઘટાડો જોવા મળશે. સામાન્યથી નબળું ચોમાસું પણ આવનારો જે આ સમય છે તેમાં જોવા મળી શકે. કેટલાક અહેવાલો અનુસાર માત્ર 85% જ વરસાદો જે છે તે પણ અમુક ભાગોમાં જોવા મળી શકે. તો ખેડૂતો પોતપોતાની તૈયારીમાં જે રહેવું પડશે, કારણ કે જો આપણી પાસે પાણી સિંચાઈની સગવડતા હોય તો સારું રહેશે, કારણ કે વરસાદના સંકેતો જે છે તે હવે થોડા ઘણા જે છે તે નબળા પડતા જોવા મળી રહ્યા છે. જોકે આવનારા સમયમાં શું થાય છે એના પર વિશેષ અપડેટ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાના બંધાણીઓ, ચાની ચુસ્કી મારવી હવે તમારા માટે મોંઘી પડશે, કારણ કે ચાના ભાવ વધ્યા. એટલે મિત્રો લોકોને ખબર જ હતી કે ચાના ભાવ વધશે, કારણ કે ખાંડના ભાવ વધ્યા હતા. એવું જ મિત્રો જોવા મળી રહ્યું છે. જો તમે પણ ખાસ મિત્રો રાજકોટમાં રહો છો તો હવે સમાચાર આજથી જ લાગુ, અને માત્ર રાજકોટની વાત નથી મિત્રો, ચાના ભાવ બધે જ વધ્યા છે. રાજકોટથી શરૂઆત થઈ રહી છે, જો કે આ ભાવ લગભગ હવે આખા ગુજરાતમાં લાગુ થઈ જવાના છે. અત્યારે જોઈએ તો મિત્રો ખાંડના ભાવ ઓલમોસ્ટ બધે 75 રૂપિયા પહોંચી રહ્યા છે અને અમુક રિટેલ બજારમાં તો 80 રૂપિયાની કિલો પણ ખાંડ જોવા મળી રહી છે. આટલું જ ને મિત્રો, સરેરાશ ભાવ જોઈએ તો 75 રૂપિયા ખાંડનો ભાવ પહોંચી ચૂક્યો છે. ત્યારે માઠા સમાચાર, દેશભરમાં ખાંડના ભાવ જે રીતે આસમાને પહોંચી રહ્યા છે તેની અસર હવે માત્ર ખાંડ સુધી નથી રહેવાની, કારણ કે મિત્રો ખાંડ મોંઘી થાય તો માત્ર ખાંડ જ નથી થવાની. તમને ખબર છે કે ખાંડ જે વસ્તુમાં નાખવામાં આવે છે બધી જ વસ્તુ મોંઘી થશે. પછી શરબત હોય કે પછી સોડા હોય કે પછી ચા હોય કે પછી બહાર માર્કેટમાં તમે કોઈ પણ વાનગીઓ ખાવા જાઓ છો જેમાં ખાંડ, તો મિત્રો ખાંડ અને મીઠું એવી વસ્તુ છે કે જે લગભગ બધાએ ખાવાની આઈટમમાં નાખવામાં આવતી હોય છે. તો ઓલમોસ્ટ બધી વસ્તુઓના ભાવ વધવાના એંધાણ છે, અને સૌથી વધારે આનો ખતરો ચા ઉપર હતો, કારણ કે ચામાં ખાંડ નાખવામાં આવે છે. રાજકોટમાં હવે ચાના મિત્રો જે છે તે ચુસ્કી મારવી તમારે મોંઘી પડી શકશે. 1 સપ્ટેમ્બરથી ચાના નવા ભાવ લાગુ થશે. જી હા મિત્રો, હું કટિંગની વાત કરી રહ્યો છું. 5-10 રૂપિયાનું કટિંગ છે, આપણે ગલ્લા લુકડ ઉપર ખૂબ જ વધારે પીએ છીએ, અને ખાસ તો મિત્રો ગુજરાતમાં ચા પીવાનું વલણ ખૂબ વધારે છે. ત્યારે તમને એવું થતું હોય કે અમે તો રાજકોટમાં નથી રહેતા, અમારે વધારે નહીં થાય ભાવ. મિત્રો એવું નથી. ભાવ જે છે ચાના તે અત્યારે તો રાજકોટમાં વધ્યા છે, પરંતુ આવનારા સમયની અંદર આખા ગુજરાતમાં લાગુ થઈ શકે, કારણ કે ચાના ભાવ નહીં પરંતુ ખાંડના ભાવ આખા ગુજરાત, આખા ભારતમાં વધ્યા છે. તો એટલે માત્ર ભારત પૂરતું સીમિત નહીં, માત્ર રાજકોટ પૂરતું સીમિત નહીં, ભારત લેવલે જે છે તે આ ચાનો વધારો જોવા મળશે. અને વાત કરીએ હવે નવા ભાવ વિશે, તો મિત્રો આખી જે ચા છે તે અત્યાર સુધી જે છે મિત્રો ખાસ કરીને જે આખી ચા 20 થી 24 રૂપિયામાં મળતી હતી તે હવે સીધી 30 રૂપિયામાં મળશે. અડધી ચાની વાત કરીએ તો જે નાનું કટિંગ છે 10 થી 12 રૂપિયામાં જે મળતું હતું તેના હવે 15 રૂપિયા ચૂકવવા પડશે. તો તૈયારીમાં રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરું તો જીવનમાં કંઈક મોટું કરવું છે તો મોદીજીની મોટી જાહેરાત. આ યોજના વિશે આજે જાણી લેજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પહેલા કાર્યક્રમ દરમિયાન ઘણી બધી મોટી યોજનાઓ શરૂ કરી હતી. આમાંથી મિત્રો આ જે મુદ્રા યોજના છે તે એવા લોકો માટે કે જે જીવનમાં કંઈક મોટો ખેલ કરવા માંગે છે, એટલે નાના મોટું જીવન, સામાન્ય જીવન નથી જીવવું અને જીવનમાં મોટું રિસ્ક લઈને કંઈક મોટું કરવું છે, એમના માટે આ યોજના છે. ઘણી બધી વખત મિત્રો આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે નોકરી જે છે તેનાથી ઘણા બધા લોકો જે છે તે સંતુષ્ટ થતા નથી અને પોતાનો બિઝનેસ ધંધો શરૂ કરવા માંગે છે. અને બધા જ લોકોનું આવું એક સપનું હોય છે કે પોતાનો બિઝનેસ ધંધો હોય, પરંતુ પૈસા અને રોકાણની વાત આવે ત્યારે આ બધા લોકો પાછા પડે છે, કારણ કે રોકાણના રૂપિયા લોકો પાસે હોતા નથી. તો હવે મોદી સરકાર લઈને આવી છે મુદ્રા યોજના. ગભરાતા નહીં. તમારે જો બિઝનેસ કરવો છે, તમારે ધંધો કરવો છે અને તમારી પાસે પૈસાનું રોકાણ નથી તો ગભરાવાની જરૂર નથી. 20 લાખ રૂપિયા સુધીની લોન મુદ્રા યોજનામાં મળે છે, અને આ લોન ઉપર કોઈ મોટું વધારે મિત્રો વ્યાજ લાગતું નથી. તો આ 20 લાખ રૂપિયા સુધીની જે મુદ્રા લોન છે તેની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તમે પોતાનું રૂપિયા મેળવી શકો, સહાય
મેળવી શકો। 20 લાખ રૂપિયા સુધીની સહાય તમને તમારો નવો ધંધો શરૂ કરવા માટે, રોકાણ કરવા માટે સરકાર આપશે। અને આની અંદર આંકડાઓ વિશે વાત કરીએ તો આ કોઈ આજકાલની યોજના નથી, ઘણા બધા વર્ષોથી ચાલી આવી રહી છે અને અત્યાર સુધીમાં 9.2 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ સરકારે કરી દીધું છે। આ યોજનામાં લાખો લોકોએ પોતાના ધંધાઓ શરૂ કરી દીધા છે આ યોજનાનો લાભ લઈને। અને મોદીજીએ કહ્યું હતું કે આ જે યોજના છે તે ખાસ કરીને કોઈ સામાન્ય નહીં પરંતુ ભાગ્ય બદલનારી યોજના છે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો લઠ્ઠા કાંડને લઈને આમ આદમી પાર્ટીનો મોટો વિરોધ। જી હા મિત્રો, ભાવનગરમાં જે લઠ્ઠા કાંડ થયો છે અને દેશી જે મિત્રો દારૂ છે ત્યાંથી લઈને વિદેશી પણ જે ઘણા બધા દારૂઓ છે તો ખાસ એની અંદર જે ઝેરી દારૂ મિલાવટ થઈ તેને કારણે મિત્રો લગભગ 14 થી 15 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ લઠ્ઠા કાંડને લઈને આમ આદમી પાર્ટી તરફથી એક મોટો વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યું। જી હા મિત્રો, ભાવનગરની અંદર જે છે લગાતાર આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે। ડુપ્લિકેટ દારૂના મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન રાજ્યની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પણ નારાઓ લગાવવામાં આવ્યા હતા અને આટલું જ નહીં, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના વિરોધમાં। વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો કાર્યકરોએ હર્ષ સંઘવીના ફોટાઓનું દહન કરીને પણ વિરોધ જે છે મિત્રો નોંધાવ્યો હતો, કારણ કે મિત્રો લઠ્ઠા કાંડની અંદર ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે। ત્યાર પછી લગાતાર જે છે મિત્રો લોકો વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતર્યા। ત્યારબાદ જોઈએ તો મિત્રો અત્યારે હાલ મિત્રો વરસાદની જે કફોડી હાલત છે તેને લઈને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવા માંગ કરવામાં આવી છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તાત્કાલિક જે છે મિત્રો ખાસ સર્વે કરો તેવું જણાવવામાં આવ્યું છે ખેડૂતો તરફથી। ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં અને માત્ર મિત્રો જૂનાગઢ પંથકની નથી, ઘણા બધા એવા વિસ્તારો છે ગુજરાતમાં કે જ્યાં વરસાદને કારણે, વરસાદ ના પડવાને કારણે મિત્રો પાક બરબાદ થઈ રહ્યા છે। ત્યારે મિત્રો નોંધપાત્ર વરસાદ આ વર્ષે ના પડતા ખેતરોમાં ઉભેલા જે પાક છે મગફળી, સોયાબીન, મગ, અડદ આ બધા પાક સુકાવા લાગ્યા છે। પાકમાંથી ઉત્પાદન મળવાની આશા હવે મિત્રો જે છે તે ધૂંધળી બનતી જઈ રહી છે ખેડૂતો માટે। ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ત્યારે મેંદરડા પંથકમાં ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓએ માત્ર કચેરીમાં બેસીને સ્થિતિનું મૂલ્યાંકન ના કરવું જોઈએ, ખુદ રૂબરૂ ખેતરોમાં અધિકારીઓએ આવવું જોઈએ, વાસ્તવિક પરિસ્થિતિનો ભાગ લેવો જોઈએ। ખેડૂતો દ્વારા તાત્કાલિક પાક જે છે તેની નુકસાનીનો સર્વે કરવામાં આવે, જેટલી નુકસાની થઈ છે તે નિયમ અનુસાર સર્વે કરીને નિયમ અનુસાર સહાય અને જરૂરી રાહત પેકેજ પહોંચાડવાની માંગ કરવામાં આવી। અને આ તો માત્ર મેંદરડાની વાત છે, આટલું જ નથી, ગુજરાતમાં અમુક જિલ્લાઓ તો એવા છે જેમ કે દાખલા તરીકે દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ આ બધા જિલ્લાઓમાં તો સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ આવ્યો છે અને પાક અત્યારે હાલ સુકાવાની હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જોઈએ તો વચનો પૂરા કરો નહીતર ફરી રસ્તા ઉપર ઉતરીશું તેવી ધમકીઓ આપવામાં આવી છે। સીજેપી એટલે કે જણાવી દઈએ મિત્રો કોકરોચ જનતા પાર્ટીએ કે જે દિલ્હીમાં આંદોલન કરીને મિત્રો આજથી 1 મહિના પહેલા હચમચાવી દીધું હતું બધું, અને મિત્રો કોકરોચ જનતા પાર્ટીએ જે છે મિત્રો જે ખાસ કરીને આંદોલન દિલ્હીમાં કર્યું હતું અને શિક્ષા મંત્રી છે તેમનું રાજીનામું લેવડાવ્યું હતું। તેમણે ફરી એકવાર હવે નવી ચીમકી જે છે તે મિત્રો ઉચ્ચારી છે, કહ્યું છે કે જો સરકાર બધા વચનો પૂરા નહીં કરે તો ફરી રસ્તા પર ઉતરીશું, વચનો પૂરા કરો નહીં તો રસ્તા પર ઉતરીશું તેવું કોકરોચ જનતા પાર્ટીના સરકારને ચેતવણી આપી। 24 ઓગસ્ટે મોટો નિર્ણય લેવામાં આવશે। કોકરોચ જનતા પાર્ટીના મિત્રો જે છે તે કેન્દ્ર સરકાર સામે ફરી આક્રમક વલણ અપનાવ્યું છે। સંગઠનનો આરોપ છે કે જંતર મંતર ઉપર લાંબા સમય સુધી ચાલેલું જે વિરોધ હતો દિલ્હીની અંદર તે પ્રદર્શનને સમાપ્ત કરવા સમયે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો હજુ સુધી અધૂરા છે, અપૂર્ણ છે। સીજેપીએ આ સ્થિતિને લઈને દેશના યુવાનો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો સરકાર પોતાના વચનોનું પાલન નહીં કરે, વચનો પૂરા નહીં કરે તો ફરી મોટા વિરોધ પ્રદર્શન અંગે વિચારણા થઈ શકે। ત્યારબાદ જોઈ લો તો ખેડૂતોનો વરસાદ ખેંચાતા જે છે મિત્રો સરકાર પાણી આપશે। જી હા મિત્રો, નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું છે અને ઘણા બધા લોકો સુધી પહોંચી રહ્યું છે। જી હા, નર્મદા નદી છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને ત્યાંથી ઠેક પાણી ઉત્તર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને ઓછું નુકસાન થાય। વાવ-થરાદના ખેડૂતોના ખેતરો સુધી, હવે વાવ-થરાદ તમે જાણો છો મિત્રો છેક પાકિસ્તાન બોર્ડર આવેલું છે, તો છેક પાકિસ્તાન બોર્ડર વાવ-થરાદ સુધી મિત્રો ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે નર્મદાનું। નર્મદા નદીના નીર જે છે તે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા હતી, પરંતુ પાણી મળતા ખુશીનો લહેર। જી હા, વાવ-થરાદની અંદર ખેડૂતો માટે રાહતના સમાચાર ઉત્તર ગુજરાતની અંદર જે છે તે મિત્રો આવી રહ્યા છે। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને સિંચાઈ કરવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી। ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારે રાહત આપવા માટે ખેડૂતોનો નિર્ણય લીધો છે અને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા છે। નર્મદા નદીનું જે પાણી છે તે સિંચાઈ માટે કેનાલોમાં છોડવામાં આવ્યું છે કે જેથી ખેડૂતો પોતાના પાક માટે આ પાણી વાપરી શકે।
ત્યાર પછી જોઈએ તો ખેડૂતોના બાળકોને દર મહિને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખાસ દેશના જે કિસાનો છે અને ખેડૂતો છે તેમની પાસે એટલી આર્થિક સગવડતા હોતી નથી કે તે પોતાના દીકરા દીકરીઓને ભણાવી શકે. આ માટે કિસાનો અને ખેતી કિસાની સાથે જોડાયેલા પરિવારો માટે પોતાના બાળકોનો ઉચ્ચ અભ્યાસ કરી શકે, એટલે ખેડૂતોના બાળકો આગળ વધી શકે, ભણતરમાં યોગ્ય શિક્ષણ મેળવી શકે. એ માટે ખિસ્સામાં પૈસાની તંગી હોય ખેડૂતોને તો સરકાર હવે લાભ આપશે. અત્યારે મિત્રો જેટલા પણ હોશિયાર બાળકો છે તેમનું સપનું અધૂરું ના રહી જાય તેટલા માટે ખાસ સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે મુખ્યમંત્રી કૃષક છાત્રવૃત્તિ યોજના દ્વારા આ ચિંતા જે છે તે દૂર કરવાની છે. સરકાર આ યોજના હેઠળ કિસાન અને ખેત મજૂરોના બાળકોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક મદદ આપશે સહાય રૂપે. અને આટલું જ ને મિત્રો, ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું છે તેના પર વિસ્તારથી સમજાવે તો પહેલા તો કોણ લઈ શકશે ફાયદો. તો જો મિત્રો આપ પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ખાસ મિત્રો આ યોજના ગુજરાત માટે નથી. નાની નાની વાતોનું ધ્યાન તમારે રાખવું પડશે. સૌથી પહેલા તો આ યોજના માત્ર યુપીના ખેડૂતો માટે છે. મિત્રો ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે સરકારે નિર્ણય લીધો કે ઉત્તર પ્રદેશ સરકાર 5,000 રૂપિયા ખેડૂતોના બાળકોને ભણવા માટે આપશે. તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને યુપીમાં પણ ભાજપ સરકાર છે. તો યુપીમાં 5,000 રૂપિયા ખેડૂતોના દીકરાઓને ભણવા માટે સરકાર આપી રહી છે દર મહિને. તો ગુજરાતમાં પણ આપવા જોઈએ કે નહીં, ભાજપે ખાસ કોમેન્ટમાં લખી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર, વીજ પોલની ચિંતામાં મારું વજન ઘટ્યું તેવું મોરબીના મંત્રી તરફથી કહેવામાં આવી રહ્યું છે. જી હા મિત્રો, વીજ પોલ એટલે કે વીજળીના થાંભલાઓ જે ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે ખેડૂતોને લઈને, તેને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર છેલ્લા 3 મહિનાથી મિત્રો એક ધારા આને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ક્રાંતિભાઈ અમૃતિયા જે મોરબીના મિત્રો મંત્રી છે, ખેડૂતોની જમીન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેવાની છે, સરકાર કે કંપની જમીન લઈ જવાની નથી. સાથે જ તેમણે વીજ પોલ તથા વીજળી લાઇનના વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં હકારાત્મક અભિગમ ધરાવતી હોવાનો દાવો કર્યો છે. અમૃતિયાએ મિત્રો જણાવ્યા અનુસાર એક વીજળીના થાંભલા માટે ખેડૂતોને 70 લાખ સુધીનું વળતર મળતું હોવાનું તેમણે કાર્યક્રમમાં કહ્યું. એમણે મિત્રો દાવો પણ કર્યો છે કે આ રકમ થાંભલો અને તાર નાખવાથી થતી અસરના વળતર સાથે સંબંધિત છે. જો કે અહીંયા એક મહત્વની બાબત એ છે કે 70 લાખ રૂપિયાની રકમને લઈને ગુજરાતના દરેક વીજપોલ માટે લાગુ પડતું સામાન્ય કે કાયદેસર નિશ્ચિત વળતર માનવું યોગ્ય નથી. ઉપલબ્ધ સત્તાવાર કેન્દ્રીય માર્ગદર્શિકાઓને આધારે વળતર જમીનની કિંમત, વળતરની જે જમીન છે તેમની કિંમત, ટાવર, વીજળીનો જે ટાવર છે તેમની બેઝલાઇન છે, વીજળીના જે રાઇટ ઓફ વે સહિતના જેટલા પણ પરિબળો છે તેને આધારે નક્કી કરવામાં આવશે અને વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. ક્રાંતિભાઈ અમૃતિયાએ કરેલો 70 લાખનો ઉલ્લેખ ક્યાં ચોક્કસ પ્રોજેક્ટ માટે છે તે અંગે વળતર ગણતરીના આધારે છે તે અંગે વધુ સત્તાવાર સ્પષ્ટતા જરૂરી બની છે.